ત્યારે ગુસાઈજી એમને ચીબુકની ભાવનાનું અનુસંધાન કર્યું. ચીબુક ચંદ્રાવલીજીના ભાવથી આવે એ બધી. એટલે ચાચા હરિવંશરાય ગુસાઈજી સૈયા મંદિરમાં ગયા. ચાચા હરિવંશરાય રસ્તામાં એ વિચાર, આપણે બધા શું માનો કે સત્સંગ કર્યો ને બહાર જઈએ ને, અહીંયા ખંખેરીને જાય, પાછું ભેગું ન આવી જાય. અને જેવા બહાર જઈએ અને 2-3 જણા આવ્યા હોય ને તરત કહીએ, તારી વોવે રાંધવું હશે કે તારે જઈને કરવું પડશે. અરે હાવ ઢીલી છે, આમ ચમચી જલાવતી હોય. આપણું મન જ્યાં સુધી બીજાના દોષ જોવામાં છે ને, ત્યાં સુધી આપણા ચિત્તમાં ચિત્ત ચોર આવે જ નહીં. તો ચાચા હરિવંશરાય રસ્તામાં કે આહા, ગોવર્ધનનાથજીના આવો સ્પર્શ, ગુસાઈજી ઉપર આવી કૃપા, એ તો પરમ દયાળ છે. આ વિચાર કરતા કરતા જતા હતા તો 4 વૈષ્ણવ ચોતરા ઉપર ઊભા હતા. એણે ચાચા હરિવંશરાયજીને જોયા. એ કે ચાચાજી, કણકામાંથી કણકો આપો ને. સમજાયું બધાને? કણકામાંથી કણકો, આ નહીં મારવાલા, ઓલું જે લીલાની વાતો સાંભળીને આવ્યા ને એ. એટલે ચાચા હરિવંશીએ જેટલું ગુસાઈજીએ કહ્યું હતું એમાંથી જેટલું કહેવા જેટલું હતું એટલું આ 4 જણને કીધું. સમજાયું બધાને? તમને બધાને સંભળાય છે ને? આમ તો હું માઇક ગળી ગઈ છું એટલે વાંધો નથી. હવે ચાચાજી તો મુકામ પર ગયા અને ઓલા 4ને બધું કહીને ગયા હતા તો એકબીજાને પૂછતા હતા. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ચાચા હરિવંશી ગિરિરાજ ઉપર ગયા તો ગુસાઈજી આંટા મારે ને બોલે નહીં ને આમ મૂંઝાયેલા હતા. ત્યારે ચાચા હરિવંશીએ પૂછ્યું, જયરાજ, આજ કેમ આટલી વ્યથામાં છો? આપનો શ્રીઅંગ બરાબર છે? ગુસાઈજી આંટા મારે. પાછું પૂછ્યું, જયરાજ, અમને કહેવાય એવું હોય તો કહો. ત્યારે ગુસાઈજીએ કહ્યું, ચાચાજી, ગોવર્ધનનાથજી સૈયા મંદિરમાં છે જ નહીં, હવે શું કરું? ચાચાજી કે નથી? એ કે ના. એક જ મિનિટ દોડ્યા અને ઓલા ચોતરા ઉપર 4 વૈષ્ણવ ને જે કણકો આપ્યો હતો ને એનું જ અનુસંધાન હવાર સુધી 4 કરે. દેહાનું ભાન ભૂલી ગયા. તો ગોવર્ધનનાથજી ક્યાં હતા? આમ કરીને ઊભા હતા. પગે સોજા આવી ગયા હતા. એકદમ આંખો અનુરાગ લાલ લાલ થઈ ગઈ હતી, પાઘ વાંકી થઈ ગઈ હતી, માળા કરમાઈ ગઈ હતી. અને ગોવર્ધનનાથજી ત્યારે 4 વૈષ્ણવને કહ્યું કે સત્સંગમાં તમે ભલે દ્રઢઈને બોલ્યા પછી વાતો કરો, આ ગોવર્ધનનાથજી રાતના ઠાડા છે. તો જ્યાં પણ સત્સંગ થતો હોય, પ્રભુની લીલાનું અનુસંધાન હોય, ત્યાં ઠાકોરજી બિરાજે બિરાજે બિરાજે. ત્યારથી ગુસાઈજીએ નિયમ કર્યો કે દ્રઢઈને આશરાનું પદ બોલ્યા વિના છૂટા પડવું નહીં, નહીં તો પ્રભુ અહીંથી પધારે. અમે નાના હતા ને આવડા 5મા 6મામાં તો અમારા ઘરે સત્સંગ થતો. તો પહેલાં તમને ખબર છે, કોથળા પાથરતા હતા. પહેલાં બહુ એવું હતું કે શેતરંજી આમ થાય ને આમ. હવે સમયમાં પરિવર્તન આવ્યું અને પરિવર્તનને નહીં સ્વીકારીએ ને, આઘોર્યને અડતો નહીં ને આમ કર, તો છોકરાઓ આપણા પુષ્ટિ માર્ગમાં આવશે નહીં. તુમ આવો રી આવો, સબ મંગલ ગાવો રી ગાવો. એમને આવવા દો. ગુલાબના ફૂલ સરસ હોય, સુંદર હોય, કોમળ હોય, એની સુગંધ સરસ હોય, તો એને સાચવવા માટે કાંટા હોય, કોઈ એને તોડી ન જાય.
કોઈ એને ખાઈ ન જાય, કોઈ એની પાંદડી ન ખેરવે, એટલે કાંટા હોય. તો આપણે ગુલાબને છોડીને કાંટાને ચોંટેલા રહીએ છીએ. મારા વાલા, સમજાણું? આમ કરાય ના. હા, પ્રભુને શ્રમ પડે એવું ના કરો. નાઈ ધોઈને ચોખ્ખા કપડાં પહેરીને તમે સેવામાં જાઓ, પ્રસાદીને અડી જાઓ તો હાથ ખાસા કરો, લેટરીન જાઓ તો કપડાં બદલાવીને ખંખોડ. આના સિવાય શું અઘરું લાગે તમને? आपके रस में जो रहे मस्त वो है अपरस. आपके रस में जो रहे मस्त वो है अपरस. જરાય સૌથી સરળ માર્ગ હોય ને તો પુષ્ટિ માર્ગ. તો ત્યારથી આપણે આશરાનું પદ બોલીએ છીએ. એકવાર ઠાકોરજી સુંદર વસ્ત્ર, આભૂષણ, પીળા પિતાંબર, જરકસી જામા, તિલક, અલકાવલી, કંઠેસરી, બાજુબંધ, બેરખા, પોંચી, અણવટ, વીછ્યા, લર, તોરા, ઝાંઝર, નૂપુર, કટી મેખલા, આ બધા શ્રૃંગાર સામનેજીના ઠાકોરજી બરસાના ગયા તો રાધાજી અંદર હતા અને એમની શ્રૃંગાર પેટીમાં બધા શ્રૃંગારના દર્શન કરીને વિચાર કરતા હતા કે સામનેજી આટલા સુંદર, આટલા સરસ, એમનું માધુર્ય, એમનો પ્રભાવ, એમનો સ્વભાવ, એમનો મુખારવિંદ, તો આ ધારણ કરશે પછી કેવા લાગશે? તો કે કોઈ છે નહીં, તો આ પ્રસાદી બધા આભૂષણ હું ધરાવી લઉં તો રાધાજીમય થઈ જાઉં. સમજાય છે બધાને? બારણું કર્યું આડું અને રાધાજીના બધા આભૂષણ ઠાકોરજીએ ધરાવી લીધા. નકવેસર. હવે રાધાજી પરવાઈ રહ્યા એટલે માને કહ્યું, માં अब मैं ललिता के घर जाऊँ क्या? કે બેટા અત્યારમાં જાઉં છે? એ કે માં આજે અમારે એવી રમત રમવાની છે કે વહેલું જવું પડે. એટલે માએ કહ્યું કે કોઈ સખી તેડવા આવે તો જા, હું તને એકલી મોકલીશ. ઠાકોરજી કે આપણો મેળ પડી ગયો. સમજ્યા બધાય? વસ્ત્ર આભૂષણ કોના પહેર્યા હતા? તો શ્યામ સખી બની ગયા ને. હવે રાધાજી વિચાર કરે કે લલિતાજીને અમે નક્કી કર્યું હતું કે મારે પ્રભુને મળવા એકલું જવું છે, એટલે આજે કોઈ સખી ઘરે આવવાની. અને માએ શું કીધું? હવે રાધાજી કે જાઓ ના જાઓ, બારણું ખોલવું ના ખોલવું, પેલા ક્યાં ફોન હતા? જેવું બારણું ખોલ્યું ને વિચારતા હતા, ઠાકોરજીએ ઘૂંઘટ કાઢી લીધો. सामने जी के अरे कौन है रे, कहाँ से आई, का उतारो नाम? गूंगी छो? सामने जी के આપણો મેળ પડી ગયો. માએ શું કીધું? એ કે ઊભી રહેજે, હું તૈયાર થઈ જાઉં. હવે હરખ એટલો હતો કે બધું તૈયાર હતું, યાદ ન આવ્યું. સમજાણું? આપણે સગાઈ થઈ હોય ને પહેલી વાર મળવા જતા હોય ને તો એમ થાય કે સમજી ગયા ને, બધાને જૂનું યાદ આવ્યું. કેવું હોય સા? એ તો પ્રેમ કી બાત હે ઉદો, બંદગી તેરે બસ की नहीं है. यहाँ सर दे के होते हैं सौदा, आस की तेरे बस की नहीं है. तू मेरे संग चलेगी? कहाँ की रहने वाली? ઠાકોરજી કે આપણે કઈ ગોઠવું નથી એટલે હવે ગુંગા રહેવા મજા. રાધાજી કે શ્યામ સુંદર મારી રાહ જોતા હશે, કદમના વૃક્ષ નીચે બિરાજતા હશે, વેણું વગાડતા હશે,
રાધે રાધે બિના શ્યામ આધે આધે મુરલીમાં સુર ગાતા હશે. આજે લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રય, ભામા, શ્રીભામા, મંગલા, સુમંગલા, સુશીલા બધાને ના પાડી છે. આજનું મિલન જે આનંદ પરમાનંદ આપશે. અને કેવી કૃપા થઈ કે આ સખી ક્યાંથી આવી, કોણ છે, અને પાછી ગૂંગી છે પણ આપણા કામની છે. હવે શ્રૃંગાર કરતા હતા એટલે ઠાકોરજી ઓલા ઘૂંઘણમાંથી ઘડી ઘડી જુએ. ત્યાં માએ બૂમ પાડી, લાલી અકેલી મત જયો, નહીં તો મેં નીચે છોડને આવું. માં એ કે તમારે કાંઈ છોડવા આવવાની જરૂર. માં આવી ગયા. એ કોણ હેરી? એ કે માં આ મારી નવી સખી છે. અમે યમુના જોડ ભરવા ગયા હતા ને લલિતાજીને ભેગા, તો આ બિચારી ગૂંગી છે માં. એટલે મેં એ કે બસ ભલે ગૂંગી છે ને એને પૂછી જો કાંઈ. એટલે એને પૂછ્યું. એ કે ના કાંઈ નથી જોઈતું, જે જોઈતું હતું એ તો આ મળી ગયા છે. માં કે બરાબર આને લઈ જાજે, પાછી મૂકી જાજે. રાધાજી કે માં હવે ચિંતા કરો માં. એટલા સુંદર તૈયાર થયા. ત્યારે માએ કહ્યું આનો હાથ પકડ રાધાનો, આ પગથિયા ઉતરવામાં ચણિયા ચોળીમાં ક્યાંક પડી ન જાય. ઠાકોરજી કે હાથ પકડવા તો આવ્યો છું. અને ઠાકોરજીએ રાધાજીનો શ્રીયસ પકડો અને પગથિયા ઉતરીને જ્યાં કદમના વૃક્ષ નીચે રાહ જોવાનું કહ્યું હતું. અને ઠાકોરજી દેખાડા નહીં, રાધાજી ઉદાસ બની ગયા. રાધાજીને ચેન ન પડે. ઠાકોરજી કે મારે આ વિરહ જોવો તો કે મારા વિના રાધાજી કેવા લાગે, કેવું એમનું સ્વરૂપ, કેવું મુખારવિંદ, કેવા નેત્રો, કેવા ભ્રુકુટી, કેવા આભૂષણ. અને રાધાજીના કંઠમાં માળાજી હતી એ કરમાવા માંડી, વસ્ત્ર આભૂષણ ઝાંખાવે. પ્રભુ વિના રાધાજી એક પળ. ત્યારે ઠાકોરજીને થયું હવે મારું સ્વરૂપ નહીં બતાવું તો રાધાજીને મૂર્છા આવી જશે. અને રાધાજી જ્યાં ઊંચું જોવા ગયા ત્યારે પ્રભુએ હાથ પકડીને ઘૂંઘટ ઊંચો કરીને કહ્યું, પ્યારીજુ કીટ બ્રહ્મર ન્યાય એવો છે કે પ્રભુ રાધા રાધા કરતા હતા તો રાધા બની ગયા, અને સામનેજી શ્યામ શ્યામ કરતા હતા તો શ્યામ બની ગયા. તો રાધા શ્યામ જ રહ્યા, પણ બેયના સ્વરૂપ બદલાઈ ગયા. આ બધી લીલાઓ કુંજ, નિકુંજ, નિબીડ, નિભૃત. જો તમે એકવાર આ રસમાં પડી જાઓ ને મારવાલા, તો તમે ક્યારેય બહાર ન નીકળો. અને બહાર ન નીકળો તો 84 લક્ષ યોનિમાં જવાની જરૂર પડે. આપણે કેમ જવું પડે જ? હમણાં બહાર નીકળીને આ બધું અહીંયા ને અહીંયા થોડુંક લઈ જાજો. 50 કિલો દૂધ હોય ને એમાં સેજ મેળવણ પડી જાય ને તો એવું સરસ ગોરસ થાય. તો સંસાર ભલે 50 કિલો દૂધનો રહ્યો, એક સત્સંગનું જરાક મેળવણ ભેગું લઈ જાજો તો ઠાકોરજી તમારા ઘરે ગોરસ ચોરવા આવે ત્યારે મને યાદ કરજો કે ઈલાબેનના ઘરે પધારો મારવાલા. અત્યારે વલ્લભની વધાયો. જો પે શ્રી વલ્લભ પ્રગટ ના હોતે વસુધા રહેતી. આજે આટલા બધા ભેગા થયા. વલ્લભ ન હોત તો આપણે બધા ભેગા થાત? વલ્લભ ના હોત તો આ કંઠી હોત? વલ્લભ ના હોત તો આપણે વૈષ્ણવ હોત? વલ્લભ ના હોત તો આપણા ઘરે ઠાકોરજી બિરાજત? તમારો ને મારો કોઈ લૌકિક સંબંધ નથી, પણ છતાંય કરોડો જન્મનો સંબંધ છે.
ભલે નામ નથી ખબર, પણ સ્વરૂપથી તો આપણે બધા એક જ છીએ મારા વાલા. આપણા બધાનો પતિ એક છે. એટલે ઓલી ગોપી ગાય છે ને, ચલ સખી સોતન કે ઘરે જઈએ, માન ઘટે તો કહાં ઘટે, પીયું કે દર્શન તો પઈએ. આપણે બધા સોય છીએ, આપણા બધાનો ધણી અલૌકિક. એટલે તમે ને હું બેઠા છીએ. બાકી આ ઓપરેશન હમણાં કરાવ્યું, પણ મેં કીધું જ્યારે અહીંયાથી 50 ફોન આવ્યા કે એક અડધો કલાક થઈને જાઓ ને. નક્કી કર્યું કે ભલે એક દિવસ મોડું થાય, પણ જામ ખંભાળિયા 1 કલાક સત્સંગ કરી વલ્લભ પાસે જઈ તમને બધાને મળી અને પછી જ જવું છે. હવે કાલે જામનગર, કાલે નીકળશું, અમદાવાદ જઈશું. વચ્ચે જામનગર આવે છે એટલે 1 કલાક 4 થી 5 ત્યાં સત્સંગ કરી અને અમદાવાદ જશું. અને તમારા બધાના હૃદયમાં બિરાજતા પ્રભુ એની લીલાને થોડી થોડી લઈને જાશું. હંમેશા ટીપે ટીપે સરોવર ભરાય, તો તમારા બધાનો પ્રેમ ટીપું ટીપું લઈને જાય એટલે મારું સરોવર ભરાઈ જશે. કયું સરોવર? પ્રેમ સરોવર. વ્રજમાં પ્રેમ સરોવર છે. કેટલાય જોયું છે મારા વાલા? લીલા ખબર છે? નથી ખબર? અત્યારે ટાઈમ નથી, નહીંતર હું તમને કહેત. બહુ સરસ પ્રેમ સરોવરની લીલા છે, પણ 15-20 મિનિટ થાય. હવે બધાને ઘરે જો હંમેશા મને તો સવાર સુધી હું તો બેઠી જ છું. ચલો 10 મિનિટમાં બિલકુલ. આપણે નાના હતા ને ત્યારે પરીક્ષામાં આખો પાઠ હોય 5 પાનાનો. પરીક્ષામાં એમ લખે ટૂંક નોંધ લખો, આવતું હતું તો આખો 5 પાનાનો પાઠ હોય ને આપણે ઓલા 10 લીટીમાં લખી નાખીએ. એટલે 5-10 મિનિટમાં કહી દઉં. વ્રજમાં જાઉં ને તો પ્રેમ સરોવર જાજો. ગુસાઈજીના બેઠકજી છે અને નીચે ભોયરામાં વલ્લભના બેઠકજી છે. બધાનું નહીં કહું, ખાલી આ પ્રેમ સરોવરનું કહીશ. રાધાજી સખીઓ સાથે વૃષભાનજીને કહ્યું, બાવા મેં પ્રેમ સરોવર મેં સ્નાન કરીને જાઉં ક્યાં? એ કે નહીં બેટિયા, સ્નાન ક્યાંય નહીં કરવાનું. લલિતાજી કીધું, કાકાજી હમ સબ સાથ ચલેંગે. તો ત્યાં આવ્યા. હવે રાધાજીએ વિચાર કર્યો કે જો કોઈ પુરુષ આવી જાય તો નાતા નાતા પરિસ્થિતિ બગડી જાય. એટલે જેમ સીતાજી માટે લક્ષ્મણ રેખા કરી હતી લક્ષ્મણજીએ, એમ રાધાજીએ રેખા કરી દીધી કે આની અંદર જે આવે એ પુરુષ હોય તો સ્ત્રી બની જાય. સમજાયું મારા વાલા? હવે કંસના સિપાહીઓને ખબર પડી કે આ વસ્ત્રો બધા લટકે છે, અહીંયા રાધાજી સ્નાન કરવા આવ્યા છે. જઈને રાજા હોય ને ચમચા બહુ હોય, જઈને કહ્યું કે તમારે દર્શન કરવા હોય તો જાઓ, રાધાજી સ્નાન. કંસ કે એમ હે? એ ક્યાં? કંસ આવ્યો, અંદર આવ્યો સીધો, ઓલી લક્ષ્મણ રેખા હતી, અંદર આવ્યો તો સ્ત્રી બની ગયો. શું બની ગયો? લલિતાજી કે ઓ સખી આવો આવો. હજી બધાય સ્નાન કરવા નહોતા પડ્યા, પણ આપણે નાહીએ એટલે બીજી એક જોડી લાવ્યા હોય ને, તો બધા લાવ્યા હતા. તો લલિતાજીએ કંસને સરસ મજાના બધા વસ્ત્ર, આભૂષણ ને ચોળી ને ચણિયો ને ચૂંદડી ને ટીલડી બનાવી. કંસ કે હવે કેમ કરવું? એ કે ચલો ટૂંકમાં કહી દઉં. હવે આવ્યા એટલે રાધાજીએ કીધું, જો આ ખીરક છે, અમારે આટલી બધી ગાયો છે, રોજ 2-4 ગાયો વિયાતી હોય, એટલે તારે હવાર અમને હિસાબ આપવાના કે કેટલી ગાયો વિયાણી, કેટલાને બછરી આવી ને કેટલાને બછરું આવ્યું, અને આ છાણ થાપવાનું. કંસ કે હું રાજા છું, પણ સ્ત્રી બની ગયા પછી બોલાય? આબરૂ કોની જાય? કંસ કે સારું. હવે રાત્રે ઉસ્માનજી આવ્યા દરબારમાંથી, કંસે દોડતા આવીને પગ પડી લીધા.
એ કે તાર કાંઈ તકલીફ છે, પૈસાની જરૂર છે, ખાવાની જરૂર છે, તાર ઘરે કાંઈ? એ કે ના હું કંસ છું. એ કે ગાંડા જેવી વાત શું કરસ, તે અફીણ પીધું જ? હું કંસ છું. એ કે આ સ્ત્રીને તું કંસ કહેશ? ત્યારે કંસે બધી વાત કરી. હવે એનું વિવરણ નહીં કરું કારણ કે આપણે મોડું થાય છે. એ કે રાધાજી એ ઓલી લક્ષ્મણ, એ કે ઓ તે લક્ષ્મણ રેખા ઓળંગી એમ? તો કે મને આવું બોલાવ્યા રાધા. બિટિયા એ કંસ છે? એ કે મને ખબર નથી. રાધાજી કે એ કે આ એ હવે સ્ત્રી જ રહેશે. આમે આપણે કાયમી એક બાઈ જોઈતી હતી ને છાણા થાપવા. બાબા હવે ભલે રહી, એને ખાવા 2 ટાઈમ ખાવાનું દઈશ બાબા, રોટલા ને શાક. એને બીજું ફાવતું નથી. એને મને કીધું કોરો રોટલો ને શાક દેજે. કંસ કે હું કંસ છું. એ કે કંસ હોય તો કોઈ દી આવે? ત્યારે કંસે દેખાડ્યું કે જો હું કંસ છું. રાધાજીને કે માફ કરી દે. રાધાજી કે આજે નહીં, કાલે નહીં, ક્યારેય નહીં. ત્યારે कीर्ति ने बुलाया कि बिटिया को बोलो ये कंस को ऐसे नहीं करते, वो हमारे राजा है. ત્યારે લલિતાજીને બોલાવ્યા. એણે કહ્યું સાંભળો રાધે, આને તું પાછો કંસ બનાવી દે. જો એ સ્ત્રી હશે તો પ્રભુ સ્ત્રીને મારી શકશે. સમજાયું? અને બીજું કે કંસ જો સ્ત્રી છે અને અહીંયા રહેશે તો પ્રભુ જે પર્પસ છે કંસને મારવાનો એ શરૂ થશે. રાધાજી કહ્યું એક શરત, તાંબા પત્ર પર લખી દે કે ક્યારેય બરસાના આવશે નહીં અને બરસાનાનો કર ક્યારેય લેશે નહીં. કંસ કે બધું તૈયારી, કે તારા ઉપર વિશ્વાસ ન થાય, લાવો તાંબાનું પતરું, લખાયું, કર સાઈન. તો જ્યાં સુધી ભૂતલ પર રાધાજી રહ્યા, બરસાનામાં કર ક્યારેય લીધો નહીં. અને રાધાજીએ પાછું છાણ વાળવા વાળીને પાછો કંસ બનાવી દીધો. ત્યારે કંસે કહ્યું કે પ્રેમ લીલા, સ્નેહ લીલા, રસ લીલા, રાસ લીલા ક્યારેય મારો અધિકાર નથી, એટલે આ બાજુ મોઢું વાળીને જોઈશ. તો આ બધી લીલાઓ પ્રભુની અદ્ભુત, પણ ક્યારે સમજાય? જ્યારે આપણા ઘરે, આપણા માથે ઠાકોરજી બિરાજતા હોય ત્યારે. આપણી બેનપણીને લગ્ન થાય ને એને વરની વાતો કરે ને તો એમાં કાંઈ આપણા લગ્ન ન થઈ જાય. સમજાણું કે નહીં મારવાલા? આપણે જ લગ્ન કરવા પડે. હવે જે બધા લગ્ન કરીને સાસરે નથી ગયા એ વિચારજો, અને જો પધરાવો તો ફોન કરજો. મન થાય છે કરાવવાનું? આજે નહીં તો કાલે વલ્લભ બિરાજે જ, તમે પધરાવશો જ. કારણ લીલામાં જશું ત્યારે આપણો હાથ પકડીને આપણા ઠાકોરજી જ લઈ જાય, બીજું કોઈ લઈ જાય નહીં. જામ ખંભાળિયામાં આવીને આનંદ એટલે થયો કે બધાને કામ હોવા છતાંય 1.5 કલાક શાંતિથી બેસી રહ્યા. અને તમારા મુખડાના જે ભાવ જોઉં છું ને ત્યારે મને એક જ વસ્તુ યાદ આવે છે કે તમારી આતુરતા, તમારો પ્રેમ. હવે બધાને ઉતાવળ શું કામ થાય છે કે ઘરે જઈને પાણી ભરવાનું જ, રસોઈ કરવાની જ, પણ અત્યાર સુધી તન્મય રહ્યા અને સંસારમાં રહીને શ્યામને ભજાય. બસ તમે બધાએ સરસ સાંભળ્યું. અને મને આનંદ એ વાતનો કે અહીંયા આવ્યા અને આટલો વખત આપણે બધા જીવા, 2 ઘડી. બોલો વલ્લભ શ્રી ભગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. ચંદ્ર સરોવર સુર
जमुनावतारे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बीज कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कद खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्रकुंड पे चंद्रपुरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભા દ્રઢઈ શ્રી વલ્લભના ભરોસો દ્રઢઈના ચરણ નખે સાધન ઓરન સુરકા દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કે શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયું હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.